મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોંગ્રેસ અને આરજેડી પર આકરા વાર. પીએમ મોદીના માતા પરની ટિપ્પણીને લઈને ભૂપેન્દ્રભાઈના પ્રહાર. मां का अपमान कांग्रेस की पहचान हेठળ કરી એક્સ પર પોસ્ટ. કોંગ્રેસ આરજેડીના કાર્યક્રમમાં પીએમ મોદીના માતાનું અપમાન થયું છે. કોંગ્રેસ આરજેડીના કાર્યક્રમમાં અભદ્ર અનૈતિક ભાષાનો પ્રયોગ થયો. આ પ્રકારની અનૈતિક અભદ્ર ભાષા અત્યંત નિંદનીય અને અસહ્ય છે. કોંગ્રેસ આરજેડીએ રાજનૈતિક મૂલ્યો અને મર્યાદાઓ પર કુઠારાઘાત કર્યો છે. પીએમ મોદીના માતાનું અપમાન નહીં અને દેશની માતૃશક્તિનું અપમાન હોવાની પણ તેમણે વાત કરી છે. 140 કરોડ દેશવાસીઓની લાગણીઓ પર પ્રહાર થયા છે. બિહાર અને દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરે. ભારતની જનશક્તિ આ અવિવેક કૃત્યનો કઠોર જવાબ આપશે તેવું પોસ્ટ દ્વારા આ પ્રહાર કરવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. જી નિકુંજ. બિહાર ચૂંટણીને લઈને જે પ્રકારે રાજકીય ગરમાવો છે અને તેમાં કોંગ્રેસ અને આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રીના માતા અંગે જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટ પર એક ટ્વીટ કર્યું છે અને આ નિવેદનને અત્યંત નિંદનીય અને અસહ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ અને આરજેડી રાજનૈતિક મૂલ્યો જે છે તે ભૂલી ગઈ છે અને પ્રધાનમંત્રીના સ્વર્ગીય માતા પર આ પ્રકારની તેઓ ટિપ્પણી કરી રહ્યા છે. પૂરા દેશની અંદર અલગ અલગ રાજકીય નેતાઓ ભાજપ સાથે જોડાયેલા આ નિવેદનને વખોડી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પ્રકારની પ્રતિક્રિયા જે છે તે વ્યક્ત કરી છે. જી બિલકુલ, આભાર નિકુંજ વિગત સાથે જોડાયા બદલ.